ડીસાના વિકાસ મોડલની સિવિલ હોસ્પિટલમાં પોલ ખુલી। ડીસા શહેરમાં વિકાસની મોટી વાતો માત્ર કાગળ પર જોવા મળી રહી છે। જિલ્લાની સૌથી મોટી ડીસા સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં એસી છેલ્લા 20 દિવસથી બંધ હાલતમાં। આઈસીયુમાં દાખલ દર્દીઓ પૈસા ખર્ચીને પંખા ખરીદવા મજબૂર બન્યા। ડીસા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 20 દિવસથી આઈસીયુમાં એસી બંધ હાલતમાં હોવાથી દર્દીઓ ભોગવી રહ્યા છે મુશ્કેલીઓ। રાજ્ય સરકારના વિકાસ મોડલની પોલ ખોલતું સિવિલ હોસ્પિટલ મેનેજમેન્ટ। જિલ્લાથી સૌથી મોટી ડીસા સિવિલ હોસ્પિટલની મુખ્યમંત્રી સહિત આરોગ્ય મંત્રી અને વિધાનસભાના અધ્યક્ષ દ્વારા લેવામાં આવે છે મુલાકાત। આઈસીયુમાં 20 દિવસથી એસી બંધ હાલતમાં રોગી કલ્યાણ સમિતિના કામગીરી પર ઉઠ્યા અનેક સવાલો। उमर दिलीप कुमार मणिलाल गाम बड़ावर तालुको ડીસા जिल्लो बनासकांठा आईसीयू में राखवा बदल तेमने तगाफी मौसम आईसीयू बंद है। आईसी बंद पंखा में वायरो गरम आवे છે તેની તાત્કાલિક સારવાર કરવામાં આવે। કેટલા દિવસથી એસી બંધ છે? 3 દિવસ। તમે કેટલા દિવસથી દાખલ થયેલા? 3 દિવસ। 4 દિવસ છે? 4 દિવસ। શું માંગ છે તમારી? ઉમર દિલીપ कुमार मणिलाल। हाँ 10 દિવસથી એસી બંધ છે બરોબર। આઈસીનો મતલબ એટલે આઈસી 24 કલાક ચાલુ હોવી જોઈએ। એસી રૂમ में લાયા બરોબર। તો હતા તો અમારે સસરાને તો કોઈ લાયા એસી રૂમ में બરોબર। મારા સસરા છે એમને સવાજની તકલીફ છે બરોબર। એટલે 10 દિવસથી એસી બંધ છે। રજૂઆત કરી સાહેબને કરી સાહેબ કે અમે તે વાત કરી છે અહીં આવીને કે કોઈ ભાળ કરી શકે। અમુક કરવા આવી છે પણ જતા રહી। કેટલી ગરમી છે? કેવી રીતે હતા તમે? ગરમી ખરાબ ખૂબ ગરમી છે। આપણે પંખા અંદર ઉરો તો આપણા મકાનમાં હાજર છો આપણે તો કેટલી ગરમી લાગે આપણને। તો સવા ચોળામાં કેટલી લાગતી હશે? રાતના આવીને ઓક્સિજન ગાડી ગાડીને જતી રહી છે એવી ગરમી પડે છે। પંખા વેચાતા લાયા દર્દીએ। કોણ લાવ્યું પંખા? આ બાજુમાં મારો પાડોશી છે ને રૂમમાં એ પોતાના પૈસાથી પંખો લાયા વેચાતો। શું માંગ છે તમારી? રાજુભાઈ ઈશ્વરભાઈ ધર્માણી।